આ બધું હું કરી શકી તું? એટલે આ ખેતી કરીએ પ્રાકૃતિક. મારે તો ખેતીમાં કોઈ સારો જ આવતો રહે ને. ના છે આવે મારો સરસ સાર આવ્યો હોય ને શું કરો તમે? હું તો બધું ખાતર ને બાતર પાણી કરી દઉં. ખાતર બાતર ના નાખવાનું હોય. જો અમારે પ્રાકૃતિક ખેતી જુઓ. હા, મારે તો કોઈ સારો જ આવતો નહીં. જો આ શાકભાજી હોય એમાં પ્રાકૃતિક જુઓ છે ને. જો આ શાકભાજી જો હમણાં એની બધું ચેટલું ફળ ફૂલ ચેટલું હોય. આમાં ઘન જીવામૃત 10 પરની દવા છોટી છે અમારે જાતે બનાવેલી. બરોબર. કેવો વિકાસ થયો જો આ ભટ્ટા જો આ જો પ્રાકૃતિક હરો દેખાય ને એટલે લાઈટ કેટલી છે. લાઈટ છે ને. મારે તો કોઈ સારો જ આવ્યો નહીં. જો આ ટોમેટા આ જો આ ભટ્ટા જો કેવા મોટા ભટ્ટા જો હોય ને લાઈટ કેટલી છે એની. પ્રાકૃતિક ખેતી કરવી પડે હવે. આકા ભાઈ પ્રાકૃતિક ખેતી એટલે શું કહેવાય? એટલે પ્રાકૃતિક ખેતી એટલે ઘન જીવામૃત આવે જમીનમાં DAP ની જગ્યાએ, પછી જીવામૃત આવે 10 પરની એકનો છંટકાવ કરવો પડે તો કોઈ જીવાત ના આવે. એને પ્રાકૃતિક ખેતી કહેવાય. બજારમાંથી કોઈ વસ્તુ ના લાવો, પોતાની વસ્તુ બનાવો ગાય આધારિત, એને પ્રાકૃતિક ખેતી કહેવાય. આમાં તો બધું ખાતર ને બધું નાખીએ તો આમાં ચાર નહીં આવતું. ના નાખવાનું હોય લે આવા ચાર સુધી પછી ઝેર નક કરશો. આ જો બપૈયો ચો જો આ ડબલ ખેતી કરીએ જો છે ને. આ પપૈયો પ્રાકૃતિક એટલે આ જશે એટલે આ તૈયાર થઈ જશે. ડબલ ખેતી કરવાની. પ્રાકૃતિક ખેતીમાં ડબલ ખેતી થાય. આ ઘન જીવામૃત એટલે શું કહેવાય? એટલે આ ઘન જીવામૃત એટલે ગાયનું છાણ આવે, પછી જીવામૃત નાખવાનું આવે, એને બેડ બનાવવો પડે અને તૈયાર થઈ જાય ખાતર, એને ઘન જીવામૃત કહેવાય. એવું તો બધું હોતું છે વળી. આ પાયામાં નાખવાનું આવે અને પાયામાં નાખીએ એટલે તમારો છોડનો વિકાસ થાય, એને ઘન જીવામૃત કહેવાય. કોડા બરોબર. એવું કોઈ કરતું જ નહીં. જો આ જેવા ભટ્ટા મારે જેવા લીલાછમ જેવા હે ને આ પ્રાકૃતિક ખેતીમાં આવું થાય. ઘન જીવામૃત નાખીએ તો DAP માં ના થાય આવું બધું. ચાલ કે ભાઈ આ બધી પ્રાકૃતિક ખેતી કરી યાર. એ બધી હા બધી પ્રાકૃતિક ખેતી જ છે ને. આ જો ડુંગળી વાવી છે, મરચો છે, ટામેટા છે, આ ભટ્ટા છે, આ ડેટી છે, આ જો પેલા મરચો છે. બરોબર. આ બધી પ્રાકૃતિક ખેતી એટલે કઈ રીતે કરવી? પ્રાકૃતિક ખેતી કરી છે. જો આ મરચો આવ્યો. આ પ્રાકૃતિક ખેતીનો મરચો જુઓ. બરોબર છે ને. આ ચાર ઓળીઓ મરચો ની કરી છે, વચમાં બપૈયો ચોપ્યો છે. બરોબર. અને બીજું આ 4 ઓળે ભટ્ટા છે. બરોબર. 4 ઓળો ડેટી છે. બરોબર. પાછા પેલી બાજુ કરી છે ટામેટા, પછી ડુંગળી કરી છે, લસણ કર્યું છે. બરોબર. આ બધું પ્રાકૃતિક ખેતીમાં કર્યું છે અમે. હા એરંડા વાયા છે. એરંડામાં પેલા ચોમાસામાં લીલો પડવાશ કર્યો હતો. બરોબર. ગવાર, ચોળી, મગ અને એ બધું આવ્યું અને પ્લવ મારી અંદર ગાળી દીધું અને પછી મેં એરંડા ચોપ્યા છે. 6 હાથ બાય 4.5 ના ગાળા. આ બધું વાયુ તો છે પણ છે એક પાળિયામાં લસકો છે અને એક પાળિયું કોરું છે ને એ બધું શેમ આવું છે કાકા? હા એક તો મેન પ્રશ્ન પિયત બચાવવાનો. બરોબર. અને આ એ ઢોળાનો લસકો થાય. બરોબર. અને નાઇટ્રોજન એરંડા નાઇટ્રોજન મળે. બરોબર. એના હિસાબે એક પાળી કોળું રાખ્યું છે, એક પાળી અમે લસકો નાખ્યો છે. બરોબર. અને હવા ઉજાસ મળે. બરોબર. એના માટે આ કર્યું છે. કોઈ ખાતર દવા નખી નથી. અને જો એરંડા આપણા કેવા છે? એરંડા હારા છે. હે ને. મારે તો કોઈ સારા જ આવ્યો નહીં. ના જ આવે ને. અમારે તો અમારે જેવું કરવું પડે. પ્રાકૃતિક ખેતી કરવી પડે. ઓહો કાકા ભાઈ તમારે તો વરિયાળી જોરદાર થઈ છે ને. એટલે આ થઈ જ છે ને જોવો કે પણ મારે તો કોઈ સારો જ આવ્યો નહીં વરિયાળી તો. શું કર્યું તમે ના આવી દે? અમારે સરસ થઈ છે. તારે મારે તો વરિયાળીમાં કોઈ સાર નહીં આવ્યો. તમારે જબરદસ્ત થઈ છે વરિયાળી. છે વરિયાળી જુઓ સરસ થઈ છે ને વરિયાળી. હા તે આમાં બધું શું નાખ્યું તમે? આમાં અમે નાખ્યું છે પાયામાં ઘન જીવામૃત અને ઉપર જીવામૃત નો છંટકાવ કર્યો છે. બરોબર. એટલે કોઈ રોગ જેવું છે નહીં. એના જો સરસ દાણા બેસવાનું ચાલુ થઈ ગયું છે. જો આ દાણાનો જો કેવી છે, કોઈ જાતનો રોગ છે? કોઈ રોગ નહીં. આખા ખેતરમાં જુઓ કેવી મસ્ત વરિયાળી થઈ છે. મારે તો ફૂમ તો મસ્યાન નહીં આવ્યો. અમે તો જીવામૃત છોટીએ છીએ એટલે કોઈ જાતનો રોગ આવે ના અને ફળ ફૂલ સારું એવું થાય. બરોબર. આમાં કાકા મારા ઘન જીરામૃત બનાવવા તો શું કરવું પડે? ગાયનું છોડ લાવવું પડે, એનો બેડ બનાવવો પડે, જીવામૃતનો છંટકાવ કરવો પડે, તારે ઘન જીવામૃત બને. બરોબર. પછી જીવામૃત બનાવવું હોય તો ગાયનું 10 કિલો છોણ જોવે, 10 કિલો ગૌમૂત્ર જોવે, 1 કિલો ગાયનું ચણાનું બેસન જોવે, 1 કિલો ગોળ જોઈએ, વડલાની મુઠ્ઠી માટી જોઈએ અને એક બેરલમાં બધું મિક્સ કરી અને 6-7 દિવસ રવા દો. બરોબર. તો એ જીવામૃત તૈયાર થઈ જાય. ચાલો હું તમને બતાવું છું જીવામૃત કેવી રીતે બનાવાય. જો આ લસણ જોવો મારું. બરોબર.
જો લસણ થયું ને લસણ સારું આ થયું જીવામૃત પઈ પઈને કર્યું હે બરોબર આ ડેટી જુઓ હા હા બેટી જબર પડી હતા આ છે ને હે ને આ ડેટી જુઓ અમારી સર જેટલી મસ્ત થઈ ગયો જો આ ડેટીમાં હળો બળો ના પડે બિલકુલ હરો ના પડે બરોબર 10 પરની અડધો સંતાવ કરવાનો જીવાત પડે ઈયળ પડે તો બરોબર એકદમ પ્રાકૃતિક ફેરી થઈ જાય બરોબર અને આ મેથી બાજુમાં વાવી છે પાછી જો આ મેથી છે ને ટનાટન મેથી મેથી હારી પડી હતા જોરદાર મેથી છે ને હારી પડી છે નિંદોમણની દવા નથી ને હાથથી જ નિંદોમણ કર્યું છે બરોબર કમ્પ્લીટ દવા બવા નહીં છોટવાય બિલકુલ નહીં છોટવાની બરોબર ચીલની દવા નહીં નાખવાની જાતે નિંદોમણ કરવાનું બરોબર અને જો આ લસણ અને જો આ એક રંગીન પાપડી નવી આ સાલ આવી મેં જો અને નવી પાપડી આ વખત હું તો લીલી જોયેલી છે ને આ તો બધી કેમ આવી તો મેં ડાંગ જિલ્લામાંથી ઓનું બિયારણ મંગાવી હતું બરોબર અને ખાવામાં એકદમ મીઠી હ હા હા જોરદાર પાપડી હ હા અને હું પેલા કુશી મેળામાં લઈ ગયો હતો ને હા હા તે લોકોએ જોરદાર વખાણ કર્યું બરોબર આનું શાક તો મેઠું થતું એકદમ હશે. મીઠું લાગે બરોબર કોમો આવી જશે પીંડા કર્યા અને ગવાર કર્યો હ બરોબર છે ઉનાળામાં તૈયાર થઈ જાય ને ઉનાળો એના માટે બરોબર હલકે ભાઈ આ હું બનાવી છો અમવાળી આ ઘન જીવામૃત બનાવ્યું હ બરોબર જે આપણે ડીએપી ની જગ્યાએ નાખીએ ને હા હા એના માટે આ ગાયના છોણમાંથી ઘન જીવામૃત બનાવ્યું છે બરોબર હા અને તો આને બનાવવા શું કરવું આ પડે બનાવવામાં ગાયનું છાણ જોવે અને હા. પછી એને બેડ બનાવી બરોબર અને ગાય જીવામૃત છંટાવ કરીએ હા. એટલે આ ઘન જીવામૃત તૈયાર થઈ જાય બરોબર ઓ અમવાળી હું બનાવી શકે હલકેશભાઈ આમાં જીવામૃત બનાવ્યું હા હા આ જીવામૃત છે ને હા જીવામૃત બનાવ્યું એટલે પિયતમાં આપવા માટે અને ઉપર છંટાવે કરવાની જરૂર પડે તો છંટાવે થાય તે પછી રીતે બનાવવી આ પડે જીવામૃત બનાવવું તો હવે એક બેરલ જોવે બરોબર બેરલમાં 10 કિલો છાણ નાખવું પડે 10 લીટર ગૌમૂત્ર હા 1 કિલો બેસન 1 કિલો ગોળ અને એક વડલાની મુઠ્ઠી માટી અને બીજું પાણી ભરી દેવાનું અને બરોબર રોજ ઘડિયાળના કાંટાની જેમ હલાવવું પડે દિવસમાં 2 વખત બરોબર આ 5 થી 7 દિવસમાં તૈયાર થઈ જાય તે આ વાળી કોક એનો મેલ્યો તાણે ભાઈ આ કોક મેલ્યો છે ને એ હા. ડોલી ડોલી ઉપાડવું ના પડે ને એના માટે એ આ પાણીના અંગાત આ રહ્યું ચાલુ કરી દો બરોબર ટપક 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 તમારે પાણી બધા પાણીઓમાં એક સરખું જાય. પહોંચી જાય જીવામૃત બરોબર એના માટે આ કોક બનાવ્યો છે બરોબર મેં કાલ જ પિયત કર્યું અને આ બધું જીવામૃત વાપરી કાઢ્યું હવે બરોબર. પછી બનાવવાનું છે પાછું હા હા આ વાળી હલકેશભાઈ અમવાળી હું બનાવી છે આ 10 પાણી અર્ક બનાવ્યું છે 10 જાતની વનસ્પતિ નખવાની કડવી જે ગાય ભેંસ ના ખાય એના માટે હા. અને આ સંટાવ કરવાથી કોઈ જીવાત આપણા ખેતરમાં આવે નહીં આ વાળી છે રીતિ બનાવવાનું તો હોય ભાઈ એનું જ કોમન મજૂરી કરવી પડે ભાઈ હા અને આ 10 જાતની વનસ્પતિ નખીએ હા હા એમાંથી 10 પાણી અર્ક બને બરોબર પછી આ ડીકમ્પોઝ છે આ ખાતરને ડીકમ્પોઝ કરી નાખે એવી ડીકમ્પોઝ છે બરોબર અને આ વાળી કે રીતે બનાવવાનું હોય આ ગોળ નખવાનો અને એવા બેક્ટેરિયા આવે બરોબર આ ગાયના છાણમાં નખો ને એટલે તમારે ચાની ભૂકી જેવું ખાતર બનાવી દે બરોબર પછી આમાં લીંબોડીનો અર્ક બનાવ્યો છે લીલી લીંબોડી આવે ને હા હા લીલી લીંબોડીનો અર્ક બનાવ્યો છે જો આ લીલી લીંબોડીનો જે અર્ક બનાવ્યો છે બરોબર એને પંપમાં 1 લીટર છાંટી હા હા છોડ ઉપર આપણે છંટાવ કરીએ તો જેની જીવાત જેની ઈયળનો નાશ થઈ જાય બરોબર તો આપણા છોડને કોઈ નુકસાન થાય નહીં ફળને એના માટે આ લીલી લીંબુનો અર્ક બનાવ્યો છે હલકેશભાઈ અમે તો આવું કદી કશું બનાવતા જ નહીં એ બનાવવું પડે બજારમાંથી દવા બવા ના લવાય બધી કેમિકલ ખાઈ ખાઈ તો કેન્સર થવા માંડ્યા છે એટલે બરોબર અમે પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે તો મારે પછી આવું બનાવવું પડે હા હા અરે કરવું હોય તો મને શીખવાડો ખરા તમે 100% શીખવાડો તમારે રસ હોય તો શીખવાડો આવીને તમારા ખેતરમાં આવીને બનાવીને તમે બતાવો તો ભાઈ આ રીતના બધું કરજો બરોબર તમે બેરલ લાવજો એકાદું બરોબર એક વખત 1 વીઘામાં કરજો વધારે તો ના કરો 1 વીઘામાં કરજો તો તમને આઈડિયા આવી જાય તેના ભાઈ આ વસ્તુ કરવા જેવી છે એમ તે મને કરો તો હું મદદ કરો તો હું પેલી હું કરું મદદ કરો 100% તમારા ખેતરમાં આવીને બનાવી આલો તમને બરોબર અને પછી રિઝલ્ટ જોજો લોકો તમારા તો જોવા આવશે તેના ભાઈ આ પ્રાકૃતિક ખેતી આ રીતના થાય હાર તો મને શીખવાડજો તૈયારીઓ કરું છું હું બધી હા કશો વાંધો નહીં હો તો હું બોલાવે એટલે આવજો તાર, બરોબર આવજો તાર હો હા હા